રિલાયન્સના ટેકનિકલ ચાર્ટની વાત કરીએ તો આજના સેશનમાં રિલાયન્સે આપણને થોડા નિરાશ કર્યા છે, કારણ કે હાયર લેવલ્સ પર 1300ના લેવલ્સ પરથી આપણને એક રિજેક્શન ક્લિયરલી અત્યારે વિઝિબલ છે. હાલાકી હજી સેશન પૂરું નથી થયું, પણ ફિલહાલ જે રીતના ચાર્ટ્સ બની રહ્યા છે તેમાં તો એક વિઝિબલ દેખાઈ રહ્યું છે. ને નિફ્ટીમાં પણ જે એક ઘટાડો આવી રહ્યો છે તેમાં રિલાયન્સનું એક મેજર કોન્ટ્રીબ્યુશન છે. તો ફિલહાલ ટેકનિકલ જે રીતના ડેવલપમેન્ટ છે તો ઇન્ડિકેટ કરે છે કે આપણને ફર્ધર ડાઉનસાઇડ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1232, 1220. અહીંયા એક ગેપ સપોર્ટ છે રિલાયન્સનો, અને એક્સપેક્ટેશન જે રીતની ચાર્ટમાં ડેવલપમેન્ટ છે, એક્સપેક્ટેશન છે કે આ લેવલ ટેસ્ટ થઈ શકે છે. તો એઝ પર ટેકનિકલ ચાર્ટ શોર્ટ ટર્મ મિડ ટર્મ વ્યૂ બેરિશ બને છે. એક રિકવરીનું મોમેન્ટમ ત્યારે જ આપણે જોઈ શકશું જ્યારે સ્ટોક ક્લોઝિંગ દેશે આપણને અબવ ધ લેવલ ઓફ 1320. અહીંયાથી આપણને એક રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1450. તો ફિલહાલ તો ઇન્વેસ્ટરને સારા લેવલ્સ મળી શકે છે, ડાઉન સાઇડમાં 1230 સુધીના લેવલ્સ મળી શકે એમ છે. જો અહીંયા રિલાયન્સ માટે